નમસ્તે મિત્રો, ચાણક્ય ફોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દુનિયા તમને શીખવે છે કે દાન કરવું એ સૌથી મોટું પુણ્ય છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે લોકો હંમેશા બીજા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે, એ જ લોકો અવારનવાર સૌથી વધુ સંઘર્ષ કેમ કરે છે? શું કારણ છે કે જેમના હાથ હંમેશા ખુલ્લા રહે છે તેમની ખિસ્સા અવારનવાર ખાલી રહે છે? આજે હું તમારી આ મહાનતાનો સૌથી મોટો ભ્રમ તોડવાનો છું, કારણ કે જો તમે પોતાના માટે સ્વાર્થી ન બની શકો તો દુનિયા તમારો ઉપયોગ કરવા માટે હંમેશા તૈયાર બેઠી છે। અને આ વિડિયોનો ચોથો સિદ્ધાંત કદાચ તમારી આખી વિચારસરણી બદલી નાખશે, પરંતુ આ ભ્રમને તોડતા પહેલા તમારે એ સૌથી મોટા જૂઠને સમજવું પડશે જે તમારા મગજમાં ખૂબ ઊંડે સુધી વાવી દેવામાં આવ્યું છે। નાનપણથી આપણને વાર્તાઓ સંભળાવવામાં આવે છે એ મહાન લોકોની જેમણે પોતાનું સર્વસ્વ દાન કરી દીધું અને ઇતિહાસના પાનાઓમાં અમર થઈ ગયા। પણ શું તમે જાણો છો કે ઇતિહાસ અંતે એમનો જ લખાય છે જેઓ પહેલા પોતે શક્તિશાળી બને છે? જ્યારે મેં આ વિષય પર ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કર્યું ત્યારે મેં એક ખૂબ જ વિચિત્ર અને પરેશાન કરનારી બાબત નોટિસ કરી। આપણી આસપાસ, કદાચ તમારી પણ આસપાસ એવા ઘણા લોકો છે જેઓ પોતે આર્થિક રીતે તૂટી ચૂક્યા છે, જેમનું પોતાનું માનસિક સંતુલન ખોરવાયેલું છે, જેમની પોતાની જિંદગીમાં ભૂકંપ આવેલો છે, પરંતુ તેમ છતાં તેઓ બીજાની મદદ કરવા માટે સૌથી આગળ ઊભા રહે છે। સમાજ આને મહાનતા કહે છે, લોકો તેમની પીઠ થાબડે છે, પરંતુ મનોવિજ્ઞાનની ઊંડી દુનિયામાં આને એસ્કેપિઝમ અથવા પોતાની જ સચ્ચાઈથી ભાગવું કહેવાય છે। તમે બીજાની પરેશાનીઓ એટલા માટે નથી ઉકેલી રહ્યા કારણ કે તમે ખૂબ મહાન કે દયાળુ છો, પરંતુ એટલા માટે ઉકેલી રહ્યા છો કારણ કે તમે પોતાની પરેશાનીઓનો સામનો કરવાથી ખરાબ રીતે ડરો છો। આ એક કડવું સત્ય છે, પણ આ જ વાસ્તવિકતા છે। તો મિત્રો, ચાલો જાણીએ તે 4 મહત્વના સિદ્ધાંતો જે તમારી આંખો ખોલી દેશે। સિદ્ધાંત નંબર 1, ખાલી કપનો સિદ્ધાંત। હવે જરા આને એક ખૂબ જ વ્યવહારિક નજરિયાથી જોઈએ। આને ધ એમ્પ્ટી કપ પ્રિન્સિપલ અથવા ખાલી કપનો સિદ્ધાંત કહેવામાં આવે છે। તમે પોતાને આ સવાલ પૂછો, જો તમારો પોતાનો કપ પૂરેપૂરો ખાલી છે તો તમે બીજાની તરસ કેવી રીતે હિપાવી શકો? જો તમારું બેંક એકાઉન્ટ ખાલી પડ્યું છે, તમારું પોતાનું મન હર સમયે તણાવ અને ચિંતાઓથી ભરેલું રહે છે, અને તમારું પોતાનું ભવિષ્ય પૂરેપૂરી રીતે અસુરક્ષિત છે, તો તમે આખરે કોનો સહારો બનશો? દુનિયા તમને દરેક કિંમતે ત્યાગ કરવાનું શીખવે છે, ભાવનાઓમાં વહી જવાનું શીખવે છે, પરંતુ જો તમે આચાર્ય ચાણક્યની નીતિઓને બારીકાઈથી વાંચો અને તેમનું વિશ્લેષણ કરો તો તેઓ હંમેશા સૌથી પહેલા પોતાનો પાયો મજબૂત કરવાની વાત કરે છે। તેઓ કહે છે કે એક રાજા કે એક સામાન્ય માણસ ત્યારે જ બીજાની રક્ષા કરી શકે છે જ્યારે તેનો પોતાનો કિલ્લો અભેદ્ય હોય અને તેનો ખજાનો ભરેલો હોય। પહેલા પોતાની આર્થિક, શારીરિક અને માનસિક દિવાલો ઊભી કરો, પોતાનો ફાઇનાન્શિયલ ફોર્ટ્રેસ બનાવો। જ્યારે તમે પોતે મજબૂત હશો, તમારી પાસે સાધનો હશે, ત્યારે તમારી એક નાની મદદ પણ કોઈની આખી જિંદગી બદલી શકે છે। પરંતુ જો તમે પોતે નબળા છો તો આજે કરવામાં આવેલો તમારો દરેક ત્યાગ માત્ર ને માત્ર તમારી નબળાઈને છુપાવવાનો એક પડદો છે, એનાથી વધુ કંઈ નહીં। સિદ્ધાંત નંબર 2, ડાર્ક સાયકોલોજી અને ઉપલબ્ધતાનો ખેલ। હવે ધ્યાનથી સાંભળો, કારણ કે જે હું હવે જણાવવા જઈ રહ્યો છું તે તમને થોડું ખૂંચી શકે છે। અહીં જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ। આપણને લાગે છે કે આપણે જેટલું વધારે આપીશું, લોકો આપણી એટલી જ વધારે ઇજ્જત કરશે, પરંતુ અસલિયત આનાથી તદ્દન ઉલટી છે, અને અહીંથી જ ડાર્ક સાયકોલોજીની ખતરનાક રમત શરૂ થાય છે, જેના શિકાર
તમે રોજ થઈ રહ્યા છો અને તમને ખબર સુદ્ધા નથી. શું તમે ક્યારેય આ વાત પર ગૌર કર્યો છે કે તમારા પરિવારમાં, તમારા મિત્રોના ગ્રુપમાં કે તમારી ઓફિસમાં જે માણસ હર સમયે બધાની મદદ માટે હાજર રહે છે, એ જ માણસની સૌથી વધુ અવગણના કેમ થાય છે? તેની ભાવનાઓની કોઈને કેમ પરવા નથી હોતી? લોકો તેના સમયને કોઈ મહત્વ કેમ નથી આપતા? આનો સીધો જવાબ માનવ સ્વભાવની એ ઊંડી અને કાળી સચ્ચાઈમાં છુપાયેલો છે, જેને આપણે અવારનવાર આપણી ભલાઈના અહંકારમાં સ્વીકારવા નથી માંગતા. ડાર્ક સાયકોલોજીનો એક ખૂબ જ સ્પષ્ટ અને નિર્મમ નિયમ છે: માણસનું અર્ધજાગ્રત મન એ વસ્તુની કિંમત આપોઆપ શૂન્ય કરી દે છે જે તેને કોઈ પણ મહેનત વગર બિલકુલ મફતમાં મળી જાય છે. જ્યારે તમે કોઈના માટે હર સમયે હાજર રહો છો, માંગ્યા વગર પોતાની ઉર્જા, પોતાનો પૈસો અને પોતાનો કિંમતી સમય તેમના ચરણોમાં ધરી દો છો, તો તમે તેમને તમારી કદર કરતા નથી શીખવી રહ્યા. અસલમાં તમે તેમને એ શીખવી રહ્યા છો કે તમને હળવાશથી કેવી રીતે લેવા. તમારી આ અતિ ઉદારતા તમારી પોતાની કિંમત બજારમાં કૌડીના ભાવે તોડી નાખે છે. તમે પોતે વિચારો, હવા મફત છે એટલે કોઈ તેની પરવા નથી કરતું. આપણે તેને પ્રદૂષિત કરીએ છીએ, પરંતુ જ્યારે એ જ માણસ હોસ્પિટલના ખાટલા પર હોય છે, ત્યારે ઓક્સિજનના એક સિલિન્ડર માટે લાખો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. તમારી ઉપલબ્ધતા જ તમારી વેલ્યુ નક્કી કરે છે. જ્યારે તમે કોઈની સતત મદદ કરો છો, ત્યારે તમને એક અજીબ ગુમાન થાય છે કે તમે તેને મજબૂત બનાવી રહ્યા છો, તમે તેના તારણહાર છો. પણ કડવું સત્ય તો એ છે કે તમે તેને પોતાની આદત પાડી રહ્યા છો. તમે તેને માનસિક રીતે અપંગ બનાવી રહ્યા છો. અને એક વાત હંમેશા યાદ રાખો, આદત ક્યારેય સન્માન પેદા નથી કરતી. જે માણસ તમારા પર પૂરેપૂરો નિર્ભર થઈ જશે, તે ક્યારેય દિલથી તમારી ઇજ્જત નહીં કરે. એનાથી વિપરીત, જે દિવસે તમે તેની મદદ કરવાનું બંધ કરશો, જે દિવસે તમે તમારી સીમાઓ નક્કી કરશો અથવા માત્ર એક વાર ના કહેશો, એ દિવસે તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. તેની નજરમાં તમારા ભૂતકાળના 100 અહેસાન એક પળમાં ભૂંસાઈ જશે અને તે માત્ર તમારી એક ના યાદ રાખશે. કદાચ તમે પણ તમારી જિંદગીમાં ક્યારેક ને ક્યારેક આ ધોખાનો સ્વાદ જરૂર ચાખ્યો હશે. તમે કોઈના માટે પોતાનું સઘળું દાવ પર લગાવી દીધું, પોતાની ઊંઘ બગાડી, પોતાનો પૈસો પાણીની જેમ વહાવ્યો, અને જ્યારે તમને જરૂર પડી ત્યારે એ માણસ ખૂબ જ ચાલાકીથી બહાના બનાવીને સરકી ગયો. ત્યારે તમને લાગે છે કે દુનિયા સ્વાર્થી છે. હા, દુનિયા સ્વાર્થી છે, પણ આમાં અસલી ભૂલ તેમની નથી, તમારી છે. તમે તેમને એ અધિકાર આપ્યો કે તેઓ તમારો ઉપયોગ કરે. તમે દાન અને બરબાદી વચ્ચેની ખૂબ જ પાતળી રેખાને ક્યારેય સમજ્યા જ નહીં. તમે ભાવનાઓના એ માયાળુ જાળમાં ફસાયેલા રહ્યા જ્યાં તમને લાગતું હતું કે તમારો ત્યાગ તમને કોઈ ઈશ્વરીય સ્થાન અપાવી દેશે. પરંતુ દુનિયા આ રીતે કામ નથી કરતી. સિદ્ધાંત નંબર 3: અસલી પુણ્ય શું છે? હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો હર સમયે મદદ કરવી ખોટી છે, તો સાચું શું છે? જો દાન કરવું હંમેશા પુણ્ય નથી હોતું, તો પછી અસલી પુણ્ય શું છે? ચાણક્યની એ ક્રૂર પણ અચૂક રણનીતિનો એ ભાગ શું છે જે એક સામાન્ય માણસને એક શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિમાં બદલી નાખે છે? એક એવો નિયમ જે એ સાબિત કરે છે કે તમારો બીજા પર ખર્ચાયેલો દરેક રૂપિયો, દરેક મિનિટ જો યોગ્ય રણનીતિ હેઠળ નથી, તો તે મદદ નહીં પણ તમારો પોતાનો વિનાશ છે. અસલી પુણ્ય એ નથી જે જજ્બાતમાં વહીને પોતાનું બધું દાવ પર લગાવીને કરવામાં આવે છે. અસલી પુણ્ય એ છે જે સમાજમાં એક સ્થાયી અને નક્કર બદલાવ લાવે. અને કડવી સચ્ચાઈ એ છે કે આ બદલાવ એક નબળો, થાકેલો અને અંદરથી તૂટેલો માણસ ક્યારેય નથી લાવી શકતો. મેં અવારનવાર લોકોને છાતી કૂટીને એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ, મારી પાસે જેટલું હતું મેં બધું આપી દીધું,
હવે ભગવાન મારું ભલું કરશે. પરંતુ અહીં જ આપણે માણસો પોતાની સૌથી મોટી ભૂલ કરીએ છીએ. ડાર્ક સાયકોલોજી અનુસાર આને માર્ટિયર કોમ્પ્લેક્સ અથવા શહીદ બનવાની બીમારી કહેવાય છે. તમને લાગે છે કે પોતાને દાવ પર લગાવીને તમે કોઈ મહાન કામ કરી રહ્યા છો, પરંતુ હકીકતમાં ભગવાન કે આ દુનિયા એનું જ ભલું કરે છે જે પહેલા પોતાનું ભલું કરતા જાણતો હોય. જો આજે તમારી ખિસ્સામાં માત્ર 1000 રૂપિયા છે તો તેને કોઈની દયામાં આવીને દાન કરી દેવું એ મહાનતા નથી, એ તમારી મૂર્ખતા છે. કારણ કે તમે તમારી વર્તમાનની ખોટી માનસિક શાંતિ માટે પોતાના ભવિષ્યની મોટી શક્તિની કુરબાની આપી રહ્યા છો. એ 1000 રૂપિયા દાન કરતા પહેલા એકવાર પોતાને અરીસામાં જોઈને પૂછો, શું આ જ પૈસા મારી કોઈ નવી સ્કિલ શીખવામાં કામ નહીં આવી શકે? શું આનાથી હું કોઈ એવું પુસ્તક ના ખરીદી શકું જે મારું મગજ ખોલી દે? અથવા શું આ પૈસા મારા કોઈ નાના રોકાણનો ભાગ ના બની શકે? આપણે અવારનવાર એ વાતને નજરઅંદાજ કરી દઈએ છીએ કે એક ગરીબ અને અસહાય માણસ પોતાની આખી જિંદગીની કમાણી લૂંટાવીને પણ દુનિયામાં કોઈ મોટો બદલાવ નથી લાવી શકતો. તે માત્ર એક દિવસની ભૂખ મિટાવી શકે છે. પરંતુ જો એ જ માણસ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખીને પહેલા પોતાની જાત પર ઇન્વેસ્ટ કરે, પોતાની માનસિક અને આર્થિક હેસિયત વધારે અને એક શક્તિશાળી વ્યક્તિ બની જાય, તો કાલે તેનું એક નાનું પગલું પણ હજારો લોકોની જિંદગી હંમેશ માટે બદલી શકે છે. દાન કરતા પહેલા પોતાને એક એવા મુકામ પર પહોંચાડો જ્યાં તમારા દાનથી કોઈનું જીવન બદલાય, નહીં કે માત્ર તેની એક દિવસની આદત પૂરી થાય. પહેલા પોતાની કિંમત વધારો, સમાજની કિંમત આપોઆપ વધી જશે. મદદ કરતા પહેલાના 3 કડવા સવાલો હવે ધ્યાનથી સાંભળો, કારણ કે અહીં ઘણા લોકો મારી વાતોનો ખોટો અર્થ નીકાળી શકે છે. તમને લાગતું હશે કે હું તમને બિલકુલ પથ્થર દિલ અને સંવેદનહીન બનવા માટે કહી રહ્યો છું. ના, બિલકુલ નહીં. હું તમને ભાવના વિહીન નહીં પણ રણનીતિક બનવા માટે કહી રહ્યો છું. અને અહીંથી જ આખી રમત પલટાય છે. ચાણક્ય નીતિ ક્યારે એવું નથી કહેતી કે તમે કોઈની મદદ ન કરો. એ કહે છે કે દરેક મદદનો એક સાચો સમય, સાચી જગ્યા અને સાચો પાત્ર હોય છે. નાનપણની કન્ડિશનિંગના લીધે આપણે એવું માની લઈએ છીએ કે જે પણ માણસ આપણી સામે રડી રહ્યો છે, પરેશાન છે, તે આપણી જ જવાબદારી છે. પણ આ એક બહુ મોટું જૂઠ છે જે આપણે પોતાના મગજમાં બેસાડી દીધું છે. તમારી ઉર્જા, તમારો પૈસો અને તમારો સમય અસીમિત નથી. હર રડનારો માણસ તમારો મોહતાજ નથી. કેટલાક લોકો સાચે જ જિંદગીનો માર સહન કરી રહ્યા હોય છે, પરંતુ જો તમે ધ્યાન આપશો તો જોશો કે મોટા ભાગના લોકો માત્ર તમારી દયાળુતાનો મફતમાં ફાયદો ઉઠાવી રહ્યા હોય છે. તેમને પોતાના હાલાત બદલવા કરતા તમારા ખભા પર માથું મૂકીને રડવાની આદત પડી ચૂકી હોય છે. જો તમે વાકઈ કોઈની મદદ કરવા માંગો છો તો આગલી વખતે તમારી ખિસ્સા કે તમારું દિલ ખોલતા પહેલા પોતાને આ 3 ખૂબ જ કડવા પણ જરૂરી સવાલો જરૂર પૂછો. પહેલો, શું આ માણસ પોતાની સ્થિતિ બદલવા માટે પોતે કોઈ પરસેવો વહાવી રહ્યો છે કે માત્ર મારા સહારે બેઠો છે? બીજો, શું મારી આ મદદ આને માનસિક રીતે મજબૂત બનાવશે કે આને હંમેશા માટે અપંગ બનાવીને મારા પર નિર્ભર કરી દેશે? ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ સવાલ, શું મારી પોતાની જવાબદારીઓ, મારો પોતાનો પરિવાર અને મારું પોતાનું ભવિષ્ય પૂરેપૂરી રીતે સુરક્ષિત છે? જો આ ત્રણેયમાંથી કોઈ પણ એક સવાલનો જવાબ ના હોય તો તે માણસની મદદ કરવાનું તરત જ બંધ કરી દો. તમારું એ ના કહેવું તે વખતે કદાચ તે માણસને ખૂબ ખરાબ લાગશે, કદાચ તે તમને સ્વાર્થી કહેશે કે ગાળો દેશે, પરંતુ લાંબા ગાળે તમારું એ ના જ તેના માટે સૌથી મોટું દાન સાબિત થશે. કારણ કે તમારો ઇનકાર જ તેને મજબૂર કરશે કે તે પોતાની લડાઈ જાતે લડતા શીખે. મેં મારી જિંદગીમાં
અને આસપાસના માહોલમાં આવા કેટલાય ઇમોશનલ વેમ્પાયર્સ જોયા છે. આ એવા લોકો હોય છે જે તમારી પાસે ત્યાં સુધી આવે છે, તમારી પ્રશંસા ત્યાં સુધી કરે છે જ્યાં સુધી તેઓ તમારી ઉર્જા, તમારો પૈસો અને તમારો સમય પૂરેપૂરો નીચોવી નથી લેતા. અને જે દિવસે તમે અંદરથી પૂરેપૂરા સુકાઈ જાઓ છો, જે દિવસે તમારી પાસે તેમને આપવા માટે કંઈ નથી બચતું, તેઓ એક પણ પળ ગુમાવ્યા વગર કોઈ નવા શિકારની શોધમાં નીકળી જાય છે. તમારે આ સમજવું જ પડશે કે મદદ કરવી એ તમારો એક વિશેષ અધિકાર હોવો જોઈએ, તમારી મજબૂરી નહીં. અને આ વિશેષ અધિકાર માત્ર એ જ માણસ પાસે હોય છે જે પોતાની જિંદગીની દોર, પોતાના અસૂલોને પોતાના હાથમાં મજબૂતીથી પકડી રાખે છે. કોઈ બીજાની વાર્તાના મસીહા બનતા પહેલા તમારે પોતાની વાર્તાના ખલનાયક બનવાથી બચવું પડશે, જે પોતે જ પોતાના ભવિષ્યની હત્યા કરી રહ્યો છે. સિદ્ધાંત નંબર 4, સ્વાર્થનો સાચો અર્થ. બરાબર આ જ બિંદુથી એ ચોથા અને સૌથી ખતરનાક સિદ્ધાંતનો જન્મ થાય છે, જેનો ઉલ્લેખ મેં આ વિડીયોની શરૂઆતમાં કર્યો હતો. એક એવો સિદ્ધાંત જેને સાંભળીને કદાચ આ તથાકથિત સંસ્કારી સમાજ તમને ભલુંબુરું કહેશે, પરંતુ દુનિયાનો દરેક સફળ માણસ, દરેક અબજોપતિ, દરેક મોટો રાજનેતા બંધ રૂમોમાં આ જ સિદ્ધાંતની પૂજા કરે છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સ્વાર્થ એક બહુ જ ગંદો અને ખરાબ શબ્દ છે. આપણને શાળાઓમાં, ઘરોમાં એ જ શીખવવામાં આવ્યું છે કે સ્વાર્થી હોવું એ પાપ છે. પરંતુ શું થાય જો હું તમને કહું કે જેને તમે અત્યાર સુધી પાપ સમજતા આવ્યા છો, એ જ અસલમાં તમારી શક્તિ અને તમારા અસ્તિત્વનો એકમાત્ર આધાર છે? શું થાય જો હું એ સાબિત કરી દઉં કે પોતાના માટે સ્વાર્થી બન્યા વગર તમે ક્યારેય આ દુનિયામાં એક સારા માણસ બની જ ન શકો? ડાર્ક સાયકોલોજી અને માનવ સ્વભાવનો આ સૌથી ક્રૂર પણ સૌથી સાચો નિયમ છે, જે તમારા વિચારવાના આખા માળખાને મૂળમાંથી હલાવી દેશે. કારણ કે અસલી રમતમાં જે માણસ પહેલા પોતાને પ્રાથમિકતા નથી આપતો, તે ખૂબ જ જલ્દી બીજાના બિહાવેલા શતરંજનો માત્ર એક પ્યાદો બનીને રહી જાય છે. હવે આ નિર્ણય પૂરેપૂરો તમારો છે કે તમારે તમારી જિંદગીની બાજીમાં પ્યાદો બનીને બીજા માટે કપાવવું છે, કે પછી પોતે વજીર બનીને આખી રમતને કંટ્રોલ કરવી છે. તમને નાનપણથી શીખવવામાં આવ્યું કે સ્વાર્થ એક બહુ જ ગંદો અને ખરાબ શબ્દ છે, પરંતુ ડાર્ક સાયકોલોજી અનુસાર સ્વાર્થથી મોટું કોઈ સત્ય આ દુનિયામાં છે જ નહીં. જ્યારે તમે હવાઈ જહાજમાં સફર કરો છો, ત્યારે ક્રૂ મેમ્બર પણ સૌથી પહેલા તમારી પાસે એ જ કહે છે, બીજાની મદદ કરતા પહેલા પોતાનો ઓક્સિજન માસ્ક જાતે પહેરો. શું તેઓ તમને સ્વાર્થી બનાવી રહ્યા છે? ના, તેઓ તમને જીવતા રહેવાનો સૌથી બુનિયાદી નિયમ જણાવી રહ્યા છે. કારણ કે એક મરેલો માણસ, એક નબળો માણસ કોઈનો જીવ બચાવી શકતો નથી. આપણા સમાજની સૌથી મોટી હિપોક્રેસી એ જ છે કે તે તમારી પાસે તો નિસ્વાર્થ હોવાની અપેક્ષા રાખે છે, પરંતુ પોતે દરેક પગલા પર પોતાનો ફાયદો જુએ છે. જો તમે આજે પોતાના માટે સ્વાર્થી નહીં બનો, તો કાલે તમે પણ એ લોકોની ભીડમાં ઊભા હશો જેઓ પોતાની નાકામી અને બરબાદીનો દોષ કિસ્મત અને ભગવાનને આપે છે. આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં એક ખૂબ જ કઠોર વાત કહી છે, દરેક મિત્રતા પાછળ કોઈને કોઈ સ્વાર્થ જરૂર છુપાયેલો હોય છે. સ્વાર્થ વગર કોઈ પણ મિત્રતા હોતી નથી. આ એક કડવું સત્ય છે. હવે જરા આ વાતને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરો. જ્યારે ઇતિહાસનો સૌથી મોટો રણનીતિકાર તમારી પાસે આ કહી રહ્યો છે, તો પછી તમે કઈ ખ્યાલી દુનિયામાં જીવી રહ્યા છો? તમે આ ભ્રમમાં કેમ છો કે તમે કોઈ પણ સ્વાર્થ વગર પોતાનું બધું લૂંટાવીને મહાન બની જશો? સ્વાર્થનો મતલબ કોઈનો હક હિનવવો કે કોઈને દગો દેવો બિલકુલ નથી. સ્વાર્થનો અસલી મતલબ છે સ્વયંના અર્થને સમજવો, એટલે કે પોતાની ગ્રોથ, પોતાની માનસિક શાંતિ,
અને પોતાની તાકાતને દુનિયામાં સૌથી ઉપર રાખવી. જ્યાં સુધી તમે પોતાને એ અહેમિયત નહીં આપો, દુનિયા તમને એ ઇજ્જત ક્યારેય નહીં આપે જેની તમે ભીખ માંગી રહ્યા છો. અહીં જ મોટા ભાગના સારા અને સીધા લોકો માર ખાઈ જાય છે. તેઓ વિચારે છે કે તેમની શરાફત અને તેમનું હંમેશા ઉપલબ્ધ રહેવું એ તેમનું સૌથી મોટું હથિયાર છે. પરંતુ મનોવિજ્ઞાનની દુનિયામાં શરાફત કોઈ હથિયાર નથી, પણ તમારી સૌથી મોટી નબળાઈ માનવામાં આવે છે. જે માણસ હર વખત બધા માટે સારો બનવાની કોશિશ કરે છે તે અસલમાં અંદરથી બહુ ડરેલો હોય છે. તેને ડર હોય છે કે જો તેણે ના કહી દીધું તો લોકો તેને છોડી દેશે. તે એકલતાથી ખોફ ખાય છે અને આ દુનિયા આ જ એકલતાના ડરને સૂંઘી લે છે. પછી શરૂ થાય છે તમને ઇમોશનલી બ્લેકમેલ કરવાનો સિલસિલો. તું તો બદલાઈ ગયો હે, તારી પાસે આ આશા નહોતી, પૈસાનું અભિમાન આવી ગયું હે. આ એવા ડાયલોગ છે જે તમારા અંદર ગિલ્ટ પેદા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પરંતુ આગલી વખતે જ્યારે કોઈ તમારી પાસે આ કહે તો આંખોમાં આંખો પરોવીને સ્મિત સાથે બસ એટલું જ કહેજો, હા, હું બદલાઈ ગયો છું કારણ કે હવે મને પોતાનાથી પ્રેમ થઈ ગયો છે. અંતિમ ઉપસંહાર: પોતાના સૂરજ બનો. જો તમે ધ્યાન આપશો તો જોશો કે આ દુનિયામાં જેટલી પણ ઇજ્જત છે તે માણસની નથી હોતી, પણ તેની તાકાતની હોય છે. જ્યારે તમારી પાસે પૈસો, પાવર અને પોઝિશન હોય છે ત્યારે તમારા સૌથી મોટા દુશ્મન પણ તમારી સામે નમીને વાત કરે છે. અને જ્યારે તમારી ખિસ્સા ખાલી હોય છે ત્યારે તમારા પોતાના સગા સંબંધીઓ પણ તમને ઓળખવાનો ઇનકાર કરી દે છે. એટલા માટે દાનવીર કર્ણ બનવાનો શોખ ત્યાં સુધી ના પાડો જ્યાં સુધી તમારી પાસે એ કવચ અને કુંડળ ના આવી જાય જેને દુનિયાની કોઈ તાકાત ભેદી ના શકે. પહેલા પોતાને એટલા સક્ષમ બનાવો કે દુનિયા તમારી ઉપસ્થિતિની અવગણના ના કરી શકે. પોતાની આખી ઉર્જાને એ દિશામાં વાળો જે તમને આજ કરતા બહેતર કાલ આપે. કારણ કે જ્યારે તમે તમારી જિંદગીના નાયક નથી બનતા તો આ દુનિયા બહુ જ બેરહમીથી તમને કોઈ બીજાની વાર્તાના એક સાઇડ કેરેક્ટર બનાવી દે છે, જેનું કામ માત્ર તાળીઓ વગાડવાનું અને આંસુ વહાવવાનું રહી જાય છે. તો હવે સમય આવી ગયો છે એ જૂના સોફ્ટવેરને પોતાના મગજમાંથી પૂરેપૂરો ડિલીટ કરવાનો જેણે તમને અત્યાર સુધી માત્ર નુકસાન પહોંચાડ્યું છે. દાન આપવાનું બંધ કરવાનો મતલબ એ બિલકુલ નથી કે તમે પથ્થર દિલ કે ઇન્સાનિયતના દુશ્મન બની જાઓ. આનો માત્ર એટલો જ મતલબ છે કે તમે તમારી ભાવનાઓના ગુલામ બનવાનું છોડી દો અને રણનીતિક બનો. પહેલા પોતાને સૂર્યની જેમ પ્રજ્વલિત કરો. પોતાની આગને એટલી તેજ કરો કે કોઈ તમને હળવાશથી લેવાની હિંમત ના કરે, અને પછી એ જ આગથી આ દુનિયાને રોશની આપો. જો આજે આ જ સમયે તમે આ નિર્ણય કરી લીધો છે કે હવેથી તમે બીજાનો પડછાયો નહીં પણ પોતાનો સૂરજ બનશો, જો તમે નક્કી કરી લીધું છે કે પહેલા પોતાને મજબૂત બનાવવું એ જ તમારો સૌથી પહેલો ધર્મ છે, તો અત્યારે જ કોમેન્ટ સેક્શનમાં જાઓ અને લખો, પહેલા હું. અને જો તમે તમારી આ માનસિક શક્તિ, પોતાના સન્માન અને વિચારવાની રીતને એ સ્તર પર લઈ જવા માંગો છો જ્યાં સામાન્ય માણસ પહોંચવાનું વિચારી પણ નથી શકતો, તો અત્યારે જ અમારી ચેનલ ચાણક્ય ફોક્સને સબસ્ક્રાઇબ કરો. તેમજ બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.